આગ મહદઅંશે કાબૂમાં આવી ગઈ છે। ગોડાઉનમાં હાલ કુલિંગની કામગીરી ચાલુ છે। તો સરણમ 5 બિલ્ડિંગમાં ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી। ફાયર વિભાગની 21 ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। 50થી વધુ ફાયરના જવાનોએ જહેમત ઉઠાવી હતી। જીન્સના વર્કશોપમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। તો 2.5 લાખ લીટર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી। બિલ્ડિંગ પર ગેરકાયદેસર પતરાના શેડનું બાંધકામ થયું હતું। શેડ અને બીયુ પરમિશન અંગે તપાસ હાથ ધરવામાં આવશે। તો ફાયરના સાધનો કાર્યરત હતા કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે। ये गोडाउन है जिसमें कपड़े काफ़ी रखे हुए हैं और इमीडिएटली हमारी फायर टीम यहाँ पहुँची है और फायर फाइटिंग स्टार्ट करने के लिए उन्होंने जो डोर था डोर एक्सेस किया, उसको तोड़ा और फोर्सफुली एंट्री करके फायर फाइटिंग शुरू की। अभी आप देख रहे हैं कि कूलिंग एक्टिविटी चल रही है, फायर अंडर कंट्रोल है और तकरीबन हमारे 35 to 40 जवान यहाँ पे लगे हुए हैं फायर फाइटिंग करने में। ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું છે અને સીએમ સાથેની બેઠક બાદ આંદોલન સમેટાઈ ગયું છે। સીએમ અધિકારીઓને માંગનો નિકાલ કરવા માટે આદેશ કર્યા છે। તો મુખ્યમંત્રીએ અધિકારીઓને કમિટી બનાવવા માટે સૂચના આપી છે। છેલ્લા 32 દિવસથી ચાલી રહ્યું હતું આંદોલન। તો 1588 શિક્ષકોને ભરતીમાં ઉંમરનો વાદ આપવામાં આવશે। આ બેઠકમાં જે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીનો જે વિષય છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતી થઈ નથી, એ દિશામાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ આગળ વધવા માટેનો હકારાત્મક અભિગમ દર્શાવી અધિકારીશ્રીઓને આ વિષયમાં ઝડપથી નિર્ણય કરવા માટે સૂચના આપી છે। માનનીય મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ દિશા નિર્દેશ કર્યો છે કે એક પોઝિટિવ રીતે આગળ વધી અને કમિટી બનાવો અને એ કમિટીની અંદર પણ અધિકારીઓ હોય, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિ હોય, ક્રીડા ભારતીના પ્રતિનિધિ હોય અને ખેલ સહાયકના પણ આંદોલન કરી રહેલા 1-2 પ્રતિનિધિ હોય। આ પ્રકારની એક કમિટી બનાવી અને જે પ્રકારે આંદોલનના વિષયો હતા એ વિષયોને ન્યાય મળે। સીએમ સાહેબે જે અધિકારીઓને રજૂઆત કરી છે અથવા ભલામણ કરી છે એ એક પ્રકારના હુકમ કર્યા છે કે આ છોકરા જે 1588 છોકરા છે એમનો કોઈ પણ પ્રકારે એનો નિવેડો લાવો અને એનો જે પણ સમાવેશ જે રીતે કરવાનો હોય એ રીતે સમાવેશ કરો। સુરતમાં ડમ્પર અને સિટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। તો પાલનપુર ઉગત કેનાલ પાસે અકસ્માત સર્જાયો હતો। બેફામ દોડતા ડમ્પર અને સિટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। રોડ પર સિટી બસના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા દુર્ઘટના સર્જાઈ। સિટી બસને ડમ્પરે પાછળથી ટક્કર મારી। અકસ્માતમાં કેટલાક મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી। રાજકોટમાં સિટી બસ ચાલકે સર્જેલા અકસ્માતનો મામલો સામે આવ્યો છે। શહેર કોંગ્રેસે મહાનગરપાલિકાની કચેરી ખાતે વિરોધ કર્યો। તો ભ્રષ્ટાચાર નાબૂદ કરો, ભાજપ હાય હાયના નારા લગાવ્યા। મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવ્યું। મૃતકોના પરિવારને 15 લાખ નહીં પરંતુ 50 લાખની સહાય ચૂકવવા માંગ કરી। તો વળતરની રકમ કંપની તેમજ એજન્સી પાસેથી વસૂલવા માંગ કરવામાં આવી। તો કંપની તેમજ એજન્સી સામે ફોજદારી ગુનો દાખલ કરવા કોંગ્રેસની માંગ। મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કહ્યું, આરોપી ડ્રાઈવર સહિત જે કોઈપણની જવાબદારી બનતી હશે તે તમામ વિરુદ્ધ લીગલ એક્શન લેવામાં આવશે। કોઈને પણ છોડવામાં નહીં આવે। કંપની દિલ્હીની જે કંપની છે એની સામે અને પેટા કોન્ટ્રાક્ટ જે ડ્રાઈવરોને ભરતીનો આપેલો છે એ બંને કંપનીઓ સામે ગુનો દાખલ થવો જોઈએ અને એની સામે ફોજદારી રાહે પગલાં લેવામાં જોઈએ। જે કલમો ડ્રાઈવર ઉપર લગાડવામાં આવી છે એ જ કલમો આ કંપની અને કંપનીના માલિકો સામે લગાડવામાં આવે। આ પ્રકારની ક્ષતિ કે કોઈ પણ જે વસ્તુ એક્સિડન્ટ થવાના જે કારણો છે એની માટેના જવાબદાર જો એ ડ્રાઈવર હોય, એજન્સી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એની માટેની અમે લીગલ એક્શન એના ઉપર લઈ રહ્યા છીએ, લેવાના છીએ। જે બાકી હશે એ પણ। સુરતના પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ સામે ખંડણીનો વધુ એક ગુનો નોંધાયો છે। જેલમાં બંધ પ્રકાશ દેસાઈ સામે ત્રીજો ગુનો નોંધાયો છે। સ્કૂલના બાંધકામ મુદ્દે મનપામાં અરજી કરી બાંધકામ અટકાવ્યું હોવાનો આરોપ। તો હેરાન ન કરવા બદલ 1 લાખની ખંડણી લેવાનો આરોપ। તો ખંડણી ચૂકવ્યા પછી પણ આરટીઆઈની ત્રાસ આપતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે।
સ્કૂલ સંચાલકે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અવધેશ દાઢી અને લાલુ નામના શખ્સો સામે પણ આરોપ લગાવવામાં આવ્યો છે. વર્ષ 2013ની ઘટનાનું પુનરાવર્તન 2024માં ફરીથી થતા ફરિયાદ પ્રકાશ દેસાઈ સામે અગાઉ પણ 2 ગુનાઓ થઈ ચૂક્યા છે દાખલ. તો હાલ લાજપોર જેલમાં કેદ પ્રકાશ દેસાઈ સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેલમાંથી છૂટવા દેસાઈએ કરેલી જામીન અરજી કોર્ટે ફરી ફગાવી છે. આણંદ શહેરના વોર્ડ નંબર 5માં વીજળી બોર્ડની આડોડાઈના કારણે લોકોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે. વોર્ડ નંબર 5માં સ્થાનિકોના કહેવા પ્રમાણે 500 સોસાયટીઓ આવેલી છે, પણ એમજીવીસીએલ કોઈપણ જાણકારી આપ્યા વગર વીજ કાપ કરતું રહે છે, જેના કારણે બાળકો, મહિલા અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. સ્થાનિકોના આરોપ છે કે એમજીવીસીએલ બપોર અને રાત્રિના સમયે પાવર કાપ કરે છે, જેથી ગરમીમાં રહેવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોનો આરોપ છે કે અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ નથી આવ્યું. લાઇટની આટલી સમસ્યા છે. અમારા બચ્ચાઓ હેરાન પરેશાન છે. માણસો કમાઈને આવે તાપમાં ગરમીમાં હેરાન પરેશાન હોય. રાતે ઊંઘ આવતી નથી અને લાઇટો જાય છે. પૂર્વ પટ્ટી વિસ્તાર છે, તેમાં એમજીવીસીએલ દ્વારા વારંવાર પાવર કટિંગ કરવામાં આવે છે. લોડ લેવા છતાં બી પાવર ડીમ પડે છે. અમુક વાર રાતે કાપ મૂકે છે, દિવસે કાપ મૂકે છે. અહીંયા આપણે ફોન મારીએ છીએ તો ફોનો બંધ આવે, સાઈડ પર મૂકી દીધેલા હોય. 2-3 કલાક પછી એ લોકો આવે. સોસાયટીઓના લેડીઝ આખો દિવસ કામ કરીને થાકી જાય. બાળકો રજાઓની અંદર કશું રમી નહીં શકતા. તો સ્થાનિકોની વ્યથાને લઈને ન્યૂઝ 18ની ટીમ આણંદ એમજીવીસીએલ કચેરીના કાર્યપાલક ઇજનેરને મળવા ગઈ, ત્યારે અધિકારી સાહેબ લાજવાના બદલે ગાજવા માંડ્યા અને કોઈ રજૂઆત ન મળી હોવાનું ગાણું ગાવા લાગ્યા. જોકે બાદમાં અધિકારીને સમગ્ર ઘટના વિશે માહિતી આપતા ઠંડા પડ્યા અને ઝડપથી સમસ્યાના નિરાકરણની વાત કરી. કાર્યપાલક ઇજનેરને આ બાબતની અગાઉ સૂચના આપી દેવામાં આવી છે અને કલેક્ટર કચેરીમાં સંકલનમાં પ્રશ્ન ચર્ચા થઈ હતી. તો એડવાન્સમાં અમે એમને સૂચના આપેલી છે કે કોઈપણ વિસ્તારની અંદર સવારના 6 થી 12 વાગ્યા સુધીમાં કોઈપણ વસ્તુઓનું સમારકામ કે કોઈપણ કરવું અને એ બાકીના સમયની અંદર ઉનાળામાં કોઈપણ જાતનો પાવર બંધ કરવો નહીં. પણ આકસ્મિક કોઈ કારણસર આ પ્રશ્નો ઊભા થતા હોય તો એનું નિરાકરણ પર તાત્કાલિક લાવવાની સૂચના આપેલી છે. આમ છતાં ફરીથી આપના આ પ્રશ્નને આપણા થકી જાણકારી પ્રાપ્ત થઈ છે, તો અમે જે તે કન્સર્ન અધિકારીને સૂચના આપી દેવામાં આવશે અને આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ થાય એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ જેતપુર સરકારી હોસ્પિટલમાં મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે. મોકડ્રીલ પહેલા હોસ્પિટલ તંત્રના તમામ લોકોને જાણ થઈ જતા ઘટનાની ગંભીરતા રહી ન હતી. એટલું જ નહીં, મોકડ્રીલ સમયે સરકારી હોસ્પિટલનો એક સાઈડનો દરવાજો જ બંધ હાલતમાં જોવા મળ્યો, જેને કારણે હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી હતી. જો કે આ અંગે ફાયર વિભાગના કર્મીએ જણાવ્યું હતું કે દુર્ઘટના સમયે દરવાજો ખુલે તે જરૂરી છે. દરવાજો બંધ છે, જે ગંભીર બેદરકારી છે અને આ અંગે ચીફ ઓફિસરને જાણ કરવામાં આવશે અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. મોકડ્રીલના અનુસંધાને એવું કે જ્યારે પણ આગ લાગે એ સમયની અંદર તંત્ર કેટલી વારમાં અહીંયા પહોંચે છે એના માટેનું એક મોકડ્રીલ ગોઠવેલું હોય છે. પેલા આ ગેટ બંધ હતો, પછી અમે કીધું ભાઈ તમારે આ ગાડી અમારે અંદર ના આવે, એના માટે એને આ ગેટ ખોલવાયો માટે. એટલે આ હોસ્પિટલના તંત્રની અંદર એને જોવું જોઈએ કે આ આપણે ટાઈમે મેન્ટેનન્સ કરાવવું જોઈએ અને એને ખોલવા જોઈએ. રાજકોટમાં તોરણિયા ગામના સ્થાનિકોના ધરણા અને રાહતના રૂપિયા માટે ગામ લોકોના ધરણા જોવા મળ્યા. તો તાલુકા પંચાયત કચેરીના મેદાનમાં ધરણા કરવામાં આવ્યા. મનરેગા હેઠળ રાહતની કામગીરી કરાઈ હતી. વેતનની ચૂકવણી ન થતા લોકો ધરણા પર બેઠા, તો અધિકારીઓ પૈસા માંગતા હોવાનો સરપંચ દ્વારા આરોપ પણ કરવામાં આવ્યો છે. તો મનરેગા હેઠળ રાહતની કામગીરી કરવામાં આવી હતી, તેને લઈને વેતનની ચૂકવણી ન થતા લોકો દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે. સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે. મુનાફ, લોકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું માંગ છે? બિલકુલ ચોક્કસ. ધોરાજી તાલુકાના તોરણીયા ગામમાં લોકો પંચાયત ખાતે ધરણા માટે પહોંચ્યા હતા અને તોરણીયાના રાહતના રૂપિયા માટે લોકો ધરણા પર ઉતર્યા હતા. તોરણીયા ગામના અંદાજિત 150 થી 200 વ્યક્તિ તાલુકા પંચાયત કચેરી મેદાનમાં ધરણા પર બેઠા હતા અને તોરણીયા ગામના પંચાયત નાણાં અને મનરેગા હેઠળ રાહતની કામગીરી કરવામાં આવી હતી. ફેબ્રુઆરી આજ દિવસ સુધીમાં લોકોને વેતન ચૂકવવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વેતન ચૂકવવામાં આવ્યું નથી. તાલુકા પંચાયત કચેરી તંત્ર અને એન્જિનિયર મામલે સરપંચ પર આક્ષેપ કર્યા છે અને તોરણીયા ગામના ગ્રાન્ટમાં અધિકારીઓ પૈસા માંગતા હોય તેવો આક્ષેપ બી કરવામાં આવ્યો છે. રાત કામ કરતા લોકોને પૈસા નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
જે મુનાફ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મોટા શહેરો તો ઠીક, પણ હવે નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વકર્યો છે અને વડોદરાના ડભોઈમાં રખડતા ઢોરનો ત્રાસ હવે માથાનો દુખાવો બની ગયો છે. ડભોઈ પેટ્રોલ પંપ નજીક રખડતા ઢોર વચ્ચે જંગ જામ્યો છે અને રહીશોના જીવ અર્ધ થઈ ગયા છે. ત્યારે શિનોર ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીક ઢોરો વચ્ચે યુદ્ધથી પેટ્રોલ પુરાવવા ઉભેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. તો સ્થિતિ એવી બની કે લડતા લડતા બે ઢોર તો પેટ્રોલ પંપની નોઝલ સુધી પહોંચી ગયા હતા. જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ તો નથી થઈ, પરંતુ જાહેર રોડ પર રખડતા ઢોર અડીંગો જમાવી દેતા રહીશો અને વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે. સુરતમાં સોફ્ટવેર ડેવલપરના આપઘાત કેસમાં ખુલાસો થયો છે. મૃતકની ડાયરીમાંથી મળી આવી છે સુસાઇડ નોટ. સુસાઇડ નોટમાં કોઈપણ વ્યક્તિ સામે આક્ષેપ નહીં અને જીવનથી કંટાળી પગલું ભર્યું હોવાનો નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઇડ નોટમાં અક્ષત શાહે માફી પણ માંગી છે. પગલું ભરતા પહેલા કંપનીના ઈમેલ આઈડી પર પોતે ભરી રહેલા પગલાં અંગે જાણ પણ કરી હતી. જો કે હોટલ પર પરિવાર પહોંચે તે પહેલા અક્ષત શાહે હોટલના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક અક્ષત શાહનું વાર્ષિક પેકેજ 50 લાખ રૂપિયા હતું અને દર મહિને 4.15 લાખનો પગારદાર હતો. તો મૃતક પાસેથી લેપટોપ, મોબાઈલ, બેગ અને ડાયરી પણ કબજે કરી લેવામાં આવી છે. सबको अपने जीवन के प्रति निराशा जाहिर की हुई है और घर वालों से माफ़ी मांगी हुई है और सबको कि मुझे माफ़ कर दीजिए और इस तरह से मैं यहाँ रहने लायक नहीं हूँ, मुझे घुटन हो रही है, इस तरह की चीज़ें उसमें लिखी हुई है. किसी के ऊपर कोई आरोप प्रत्यारोप घर वालों पे या बाहर के व्यक्ति पे उसमें नहीं किया गया है. वो हैंडराइटिंग जो है वो उनकी जो पुरानी स्पेसिमेन हैंडराइटिंग है उसके साथ में हम लोग मैच करवा रहे हैं. इससे पहले उन्होंने करीब 5 बजे अपनी कंपनी को एक मेल भी किया. नीलांशु जो कंपनी है सीईओ उनको एक मेल किया. દાહોદની ઝાલોદ એપીએમસી ખાતે બીજા ટર્મની ચેરમેન માટે ચૂંટણી યોજાઈ અને જેમાં ધારાસભ્ય મહેશ ભુરિયા બિનહરીફ જાહેર થયા છે. ભુરિયા સતત બીજી ટર્મ માટે વિજેતા જાહેર થયા છે. યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં 17માંથી 15 પ્રતિનિધિ હાજર તો 2 ગેરહાજર રહ્યા હતા. એપીસીએમવી ચેરમેન પદ માટે મહેશ ભુરિયા દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. તો સામે અન્ય કોઈપણ વ્યક્તિએ ફોર્મ ન ભરતા મહેશ ભુરિયા બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવ્યા. ખેતીવાડી વિકાસ સમિતિના જાહેરનામા મુજબ બીજી ટર્મ માટે ચેરમેનની ચૂંટણી માટે હું મહેશભાઈ સોમજી ભુરિયા એ ઉમેદવારી કરેલ છે અને બીજી ટર્મના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલો જાહેર ચૂંટણી અધિકારી કરેલ છે. પગની સારવાર માટે સગા સંબંધી પાસેથી રૂપિયા ન મળતા એક યુવક મિત્રો સાથે મળી ચોરીના રવાડે ચડ્યો. જોકે ચોરી કરવા માટે રિક્ષાનો ઉપયોગ કરવો આરોપીઓને ભારે પડી ગયું. અમદાવાદના મણિનગરમાં આવી જ એક ચોર ગેંગને પોલીસે પકડી પાડી છે. જયનગર સોસાયટીમાં માતાજીની મૂર્તિ, સોના ચાંદીના દાગીના અને આઈફોન સહિતના મુદ્દામાલની ચોરીનો બનાવ બન્યો હતો. આ કેસમાં પોલીસે મોહસિન શેખ તેમજ સમીર ખાન પઠાણ, સરફરાજ અંસારી અને મુસ્તફા શેખ નામના 4 આરોપીઓની ધરપકડ કરી હતી. પૂછપરછમાં ખુલાસો થયો કે સમીર ખાન ઉર્ફે કાણીઓ પઠાણને પગમાં સળિયો નાખેલો છે અને તેની સારવારમાં પૈસા ન મળતા તે ચોરીના રવાડે ચડ્યો હતો. જે મુખ્ય આરોપી છે સમીર ખાન, એને અગાઉ ઓપરેશન કરીને અને સળિયો ફિટ કરાવેલ હોય, જે કાઢવા માટે તેણે તેના મિત્રો પાસે પૈસાની માંગણી કરેલી પણ પૈસા મળેલ નહીં, જેથી તેને આ ચોરી કરેલાની કબૂલાત કરેલ છે. બાકીના આરોપીઓને પણ આર્થિક સંકળામણને કારણે આ ગુનો આચરેલાનું કબૂલાત કરવામાં આવેલ છે. આ ચોરીને અંજામ આપવા આરોપીઓએ રિક્ષાનો ઉપયોગ કર્યો હતો અને આ જ રિક્ષાએ આરોપીઓને જેલ સુધી પહોંચાડી દીધા. પોલીસના મતે આરોપી સમીર ખાન પઠાણ અગાઉ 14 ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને 2 વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે. તો અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પકડાયેલા 4 આરોપીઓ શહેરના ફતેવાડી વિસ્તારના રહેવાસી છે. ચોરી કરવા માટે તેઓ મોડી રાત્રે રિક્ષા લઈને નીકળતા હતા અને બંધ મકાનને જ ટાર્ગેટ કરતા હતા. જો કે તપાસ દરમિયાન અન્ય ગુનાનો ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે.